આ થોડી એટલા માટે ગાડી દોડાઈ છે કે ત્યાં અત્યારથી ગરમી લાગે છે. હવે કલાક બીજો વધારે બેસાડીએ શું દશા થાય અંદર. અને સહકારી ક્ષેત્ર ચલાવતા હોય એટલે પૈસાનો હિસાબ કરતા હોય એટલે ચેરમેને મને લાગે છે બધી વ્યવસ્થા એ પ્રમાણે કરી છે. હજુ શિયાળો શરૂ થાય એ પહેલાની જે ગરમી છે એવી ગરમી છે હજુ તો. પણ આપણે બધા તો સરદાર સાહેબના વારસો છે એટલે મુશ્કેલી સહન કરવા ટેવાયેલા માણસો છીએ. પણ ફેસિલિટી મળતી જાય એમ પછી થોડી તકલીફ પડતી જાય. બોલીએ નહીં આપણે, કારણ કે આટલું બધું 25 વર્ષ થયા બેંકને, રજત જયંતિ ઉજવી રહ્યા છે અને હવે જ કંજુસાઈ શેના માટે કરો છો એવું એ કહો કે આપણે બહુ એમાં પણ સહકાર માટે સારું. જેટલું વ્યવસ્થિત વહીવટ થતો હોય તો એ સહકારી સંસ્થા તો જ 25 વર્ષ સુધી વિશ્વાસથી આગળ વધી શકે. ધ સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વિજાપુર રજત જયંતિ મહોત્સવના આ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સાંસદ શ્રી હરિભાઈ પટેલ, શ્રી મયંકભાઈ નાયક, મારા સાથી ધારાસભ્ય શ્રી ડૉક્ટર CJ ચાવડા, શ્રી સરદારભાઈ ચૌધરી, ધી સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના MD શ્રી બાબુભાઈ પટેલ, ચેરમેન શ્રી વીરચંદભાઈ પટેલ, ડિરેક્ટર શ્રી અમૃતભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, શ્રી જયંતિભાઈ પટેલ, મેનેજર શ્રી રમેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી PI પટેલ, રમણભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગિરીશભાઈ રોજગર, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકાર સે સમૃદ્ધિના મંત્ર સાથે દેશના સહકારી ક્ષેત્રને નવી ઊંચાઈ આપી છે. આઝાદીના આંદોલનમાં ગુજરાત અસહકારની ચળવળથી અગ્રેસર હતું. તે જ રીતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં સહકારની ચળવળ પણ વેગવાન બની હતી. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આપણે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ આ વર્ષે ઉજવી રહ્યા છીએ અને કોઓપરેટિવ બિલ્ડ ધ બેટર વર્લ્ડની થીમ સાથે 2025નું આ વર્ષ પણ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે પણ ઉજવાઈ રહ્યું છે. સરદાર સાહેબના નામ સાથે જોડાયેલી ધ સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના 25 વર્ષની ઉજવણી પણ એક જ વર્ષે એટલે કે આ જ વર્ષે થઈ રહી છે. તે શુભ સંયોગ છે. હું સૌ સભાસદોને આ સિલ્વર જ્યુબિલીની ઉજવણી માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન શ્રી મોદી સાહેબ કહે છે કે સહકારી પ્રવૃત્તિ માત્ર નિયમ કે બંધારણની જોગવાઈ જ નથી, એ તો એક સ્પિરિટ છે, આપણા સમાજ જીવનના સંસ્કાર છે. ગુજરાતે દેશમાં સહકાર ક્ષેત્રે પ્રથમ રહેવાની આ સંસ્કારી પરંપરાને છેક 1889થી જાળવી છે. દેશમાં સૌથી પહેલી સહકારી મંડળી 1889માં વડોદરામાં અન્યોનય સહકાર મંડળી શરૂ થઈ હતી. ગુજરાતની સ્થાપના સમયે 1960માં સહકારી મંડળીઓની સંખ્યા 13,959 હતી. તે વધીને આજે 90,000 જેટલી થઈ છે અને એની અંદર 1.71 લાખ જેટલા કરોડ જેટલા સભાસદ છે. રાજ્યમાં અત્યારે 6400થી વધુ ક્રેડિટ સહકારી મંડળીઓ, તો તેમાં 35 લાખથી વધુ સભાસદો જોડાયેલા છે. નાના તેમજ સીમાંત ખેડૂતોને સહાયરૂપ થવા અને સહકારી ભાવનાથી ગામડાઓની આર્થિક તાકાત વધારવાના મુખ્ય ધ્યેય સાથે ધ સરદાર પટેલ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની શરૂઆત થઈ હતી. આ સોસાયટી 25 વર્ષના ગાળા પાર કરીને રજત જયંતિ મહોત્સવ ઉજવી રહી છે.
તે દર્શાવે છે કે સંસ્થાએ સહકારમાં અગ્રેસર રહેવાના સંસ્કારને ચરિતાર્થ કર્યા છે. સામાન્ય રીતે આપણે ત્યાં કોઈ પણ નાના કે મધ્યમ વર્ગના લોકોને કોઈ કારણોસર પૈસાની જરૂરિયાત ઊભી થાય ત્યારે મંડળીઓ બેંક પર જ મદાર રાખવો પડતો હોય છે. એક સમય હતો કે બેંક ગરીબ અને નાના માણસની પહોંચની બહાર હતી. પોતાના નાણાંની આકસ્મિક જરૂરિયાતો માટે આવા નાના લોકો વ્યાજ નિર્ધાર કરનારાઓ પાસેથી પૈસા લઈને વ્યાજના ચક્કરમાં ફસાઈ જતા. શ્રી નરેન્દ્રભાઈએ આવા લોકોની પીડા સમજ્યા અને તેમને તેના ઉકેલ માટે જનધન યોજનાથી આપી અને બેંકોની સેવાઓ નાનામાં નાની માનવી સુધી પહોંચાડી છે. આ જનધન યોજના એટલે ડીબીટી ખાતું જ ન હોય તો ડીબીટી ડાયરેક્ટ કેવી રીતે ટ્રાન્સફર કરવા પૈસા તમારા ત્યાં. અને આ માન્ય વડાપ્રધાનશ્રીએ જનધન ખાતા જે છે આંકડો સાંભળવા જેવો છે કે 56 કરોડ જેટલા ખાતા જનધન ખાતા ખુલ્યા, 56 કરોડ જેટલા આ દેશમાં. એટલે અત્યાર સુધી કેવી રીતે ચાલતું હશે વિચારી લો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકાર અને સર્વોદયની ભાવના સાથે સૌના સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર આપ્યો છે. તેમના નેતૃત્વમાં સુશાસનની સફળ 24 વર્ષ પૂર્ણ કરીને 25મા વર્ષમાં પ્રવેશી છે. આ 24 વર્ષની ઉજવણી આપણે વિકાસ સપ્તાહથી કરી રહ્યા છીએ. એટલું જ નહીં, આ 24 વર્ષમાં તેમણે જનસેવા અને સહકારની ભાવનાને નવી ઊંચાઈ આપવાનું કામ કર્યું છે. તેનો આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ જે સહકારી સંસ્થાઓએ લખ્યા છે, 1 કરોડ ને 11 લાખ પોસ્ટકાર્ડો બધા સહકારી સભાસદોએ થઈ અને માન્ય મોદી સાહેબનો આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડો લખ્યા છે. એ આજે વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશના કરોડો નાના ખેડૂતો અને ગ્રામજનોના કલ્યાણ માટે સંવેદનશીલતા સાથે સહકારી સંસ્થાને પુનર્જીવિત કરવાનો સફળ પ્રયાસ કર્યો છે. તેમના માર્ગદર્શનમાં અને આદરણીય શ્રી અમિતભાઈના નેતૃત્વમાં દેશમાં પ્રથમવાર રચાયેલા સહકારી મંત્રાલય છેલ્લા 3.5 વર્ષમાં સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કરવા માટે દિવસ રાત કામ કર્યું છે. દેશના પ્રથમ સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રમાં 60 જેટલા પહેલ કરવામાં આવી છે. પેક્સને મજબૂત કરવાનું અને તેને વિભાવનાને વિસ્તારવાનું કાર્ય થયું છે. તેના પરિણામે કોમન સર્વિસ સેન્ટર, જૈન ઔષધિ કેન્દ્ર, જન ઔષધિ કેન્દ્રો, પેટ્રોલ પંપ, કિસાન સમૃદ્ધિ કેન્દ્રો જેવી સંસ્થાઓ દ્વારા પેક્સ વધુ આવક મેળવી રહ્યા છે. શ્રી શાહ સાહેબના નેતૃત્વમાં દેશમાં 2 લાખ પેક્સના માધ્યમથી ગ્રામ્ય અર્થતંત્રમાં નવી ઉર્જા, ગ્રામ્ય યુવાનો માટે નવી રોજગારીનું સર્જન અને મહિલા પશુપાલકોને વધુ આવક મળે તેનું અભિયાન શરૂ થયું છે. ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે આવનારા સમયમાં કોઓપરેટિવ સેક્ટરનું યોગદાન દેશના અર્થતંત્રમાં ખૂબ મહત્વનું બનશે એ મને વિશ્વાસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. તે માટે તેમણે સ્વદેશીને પ્રોત્સાહન આપીને વોકલ ફોર લોકલથી લોકલ ફોર ગ્લોબલ માટે દેશને આત્મનિર્ભર બનાવવાની પ્રેરણા આપી છે. આ સોસાયટી પણ માત્ર નાણાકીય સંસ્થા ન રહેતા સ્વદેશી અને આત્મનિર્ભરને પ્રોત્સાહન આપીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટેનો લક્ષ્ય સાથે કામ કરશે એવી મને શ્રદ્ધા છે. આપ સૌ આ સંસ્થાને અગાઉ કરતાં પણ વધુ પ્રગતિશીલ અને ટેકનોલોજી આધારિત બનાવીને સહકારના આદર્શોને વધુ ઊંચાઈએ લઈ જઈને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપતા રહેશો એવી અપેક્ષા રાખું છું. અને આગામી વર્ષોમાં પણ આ સંસ્થા સહકાર, પારદર્શિતા અને લોકહિતના મૂલ્યોને આગળ વધારતી રહે તેવી શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય સરદાર.